હું છું હે ક્યાં એટલે કાંઈ જનાવર હતું કે લે એ છોકરાઓ તમે છે ને આમ વિયા જાવ તો ગાડીએ વિયા જાવ આમ ગાડીમાં વિયા જાવ ત્યાં આ બાજુ ઝીંઝવામાં ન આવતા નકર આમાં પછી શું કરવું હાલે તું જા વઈ જા હું મારી રીતે થોડાક તોડું છું ગાડીએ બેહાય દો જનાવર હોય આલા ક્રમતા લેતી જા અને આ કી બાજુ જીવ કી બાજુ કેમ છો મિત્રો બધા મજામાં જશો આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું મારા સસરાના ઘરે આંટો મારવા આવ્યો છું કેમ કે મારા ઘરના અહીંયા ડિલિવરી માટે આવ્યા છે ને એટલે મારી બેન મારા ઘરે આંટો મારવા આવી હતી ને એટલે હું મારી બેન મારા ઘરના પાસે આંટો મારવા આવ્યા છીએ અને પછી સવારમાં એવો પ્લાન કર્યો કે અમે કરમદા વીણવા જંગલમાં જાઉં આજે કરમદા ખાવાનું બહુ મન થયું છે ને એટલે આજે કરમદા ખાવા જંગલમાં જવાના છીએ એટલે આ વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવશે હાલો ગાડીમાં બધા હામી જાઉં ગાડીમાં હામી જાઉં બધા હે ભૂમિ ગાડીમાં હામી જાઉં આગળ બે જાવ તો 1 2 3 4 5 6 નું 7 થયા હામી જાઉં હે તો તમે હાલી લાવો હું આ છોકરાને લઈને જાઉં ને પછી ફેરા કરી નાખ્યું બીજું હોય શું કા તમે હાલી ના હોય એમ કામ કરો આમ જાવી તમે હાલી છો હે નહીં હાલી તમે ત્યાં ઢોરા ઉપર ઊભી રહો પછી હું આને લઈ જાય એવું કરવું છે પછી ત્યાં હાવજ નહીં આવે ને બેહો નહીં હે કહું ઓલા પણ ઊભા રહો તમે હાવજ આવશે તો નહીં સારું હાલો અમે છોકરાને બેહારીને જાવી ગાડી લઈ પછી કાંક લઈ જાઓ ચાલો મિત્રો હવે કેડે ચડી ગયા છીએ મારા ઘરના અને મારી બેન તો હાલતા થઈ ગયા છે આ બે જે અહીંયા જ પૂછ્યું છે એક હાલવાની શોપ રાખજો હો ચાલો મિત્રો જંગલનો વિસ્તાર ચાલુ થઈ ગયો છે અહીંથી જંગલ ચાલુ થઈ ગયું છે જોવો અને મારી બેન ને મારી વહુ બે હાલ્યાવે છે રસ્તામાં બધાય તો ગાડીમાં સામે નહીં એટલે છોકરાઓને બેહારીને હું વિયેવો છું ને આ છોકરાને એમ કેવું છું કે તમે અહીંયા રામાપીરના મંદિર વૈશમાં આવે છે ને જંગલ પાસે મેં ત્યાં તમે બેહો તો તાર મમ્મીને એને તેડી આવું તો કે અમને અહીંયા બીક લાગે એ કે અમે અહીંયા બેહવી નહીં આ જંગલ છે હે બેસો અંદર તો તમને બીક નહીં લાગે ને તો તું કાવું બે હે અહીંયા તને બીક લાગશે બેન હું તાર મમ્મીને ને તેડી આવું તું બે હે તાર બેન ને ના રે બીક નહીં લાગે ને ઠીક હલો મિત્રો રામાપીરના હા ચાલો મિત્રો ત્યાં જતા નહીં રામાપીરના દર્શન કરી લ્યો જય રામાપીર કોમેન્ટમાં લખી દેજો મિત્રો અને અમે કરમદા ખાવા આવી છે અહીંયા મારા સસરાનું ગામ છે સોઢાપરા મારા સસરાનું ગામ છે ને બધા એમ કહે છે કે કરમદા બધી વનસ્પતિ બધી જંગલમાં બહુ સારી ખાવા મળે એ કે કરમદા બહુ થાય છે હું આજે કાલે મારે બુધવાર હતો ને એટલે મેં કીધું બુધવારેથી સાંજે હીરામાં હું હીરા ઘસું છું બુધવારે હું હીરા ઘસીને સાંજે હું મારી બેન બે આંટો મારવા આવ્યા પાછા ગુરુવારે અમારે ડાયમંડમાં હીરામાં રજા હોય એટલે મેં કીધું આપણે બધા કરમદાનું કહે છે ને કરમદા ખાવા બાળકોને લઈ જાઓ મેં કીધું એમ જોવો મિત્રો આ લોકેશન તો જોવો બહુ મજા આવે હો જંગલમાં કરમદા ખાવા જ આવી છે જો ભગવાન માતાજીની દયાથી કાંઈ જનાવર સામું ન મળે એટલે મેં કરમદા વીણીને જાજા બધા અને મિત્રો તમે બધા આવજો કરમદા ખાવા હો અમે જાજા બધા વીણી આવશું હવે હું છે ને તાર મમ્મીને એને લઈ આવું છું તમારા રામાપીર બાપા તમને કાંઈ નહીં થવા દે બીક નહીં લાગે હો હકાવું તાર મમ્મીને લઈ આવું ને સારું હાલો હું મારા ઘરના ને લઈ આવું પછી આ કે મારા મમ્મીની પૂગવા આવ્યા છે એ કે એટલે એ કે તમે કે જાઓ માં આખડી હાલ્યા આવતા છે મેં એટલે થોડી પોરો ખાઈ લો અહીંયા અને તું ઠેલી આવી લઈને આવી હું બસ પણ જોત ખરી એમાં ઓલો ભાગ જરીક નાખ્યો છે અને
હા ઓલે આ ગલાસે મેં માંડ નાખ્યો એમાં જત કરી. હવે આમાં કરમદામ ક્યાં નાખવા વીણ્યા હોય તો પણ ઝબલા એમ ને ઠેલી કા આ કોથળી કઈ ઠેલી કઈ ઘેર નતું તો આવું લેતા આવી. આમ જોતો આમાં આમાં ગલાસ સિંહોન બધું એમનું. આ બીત્યું તું પછી હું ન આવ્યો. મને એમ થયું કે આ ક્યાંક મરી જાય બીન તણે આઈને મંદિરે ને મંદિરે પાળા તો હશે. મને તો રીહ સડી આવલો માંડ ગલાસ નાખ્યો એ થેલીમાં રસ્તામાં રોદામાં. અને આપણે કઈ કોર જવાનું છે આમ છે. પાણી આગળ પીધું તો બે ને પાયું. આ ઘડીક પોરો ખાઈ લ્યો ને પછી છે ને આપણે જાવી. કરમદા જો કેળાનો કાંઠો છે કોઈ વીણી ન જાય હોય તો સારું. નકર તો જો છોકરી તમે ભમરાળ્યું હોય છે ને તો કરમદા નહીં મળે હો. ભમરાળ્યું હોય છે ને તો કરમદા નહીં મળે. તમે ભાગશાળી છે ને તો લાડ બધા મળશે. આમ બહુ રાયડું ન પાડતા હાવજ ને બધું હોય. રાયડું પાડશો ને તો હાવજ ભાળી દા. છોકરાનો બહુ અવાજ આવે. બાંધતા નહીં, રાયડું ન પાડતા અને સાના માના છે ને કરમદા વીણવાના છે. હેઠા છે ને ડાયડુમાં છે ને ઝબલું દે તાર મમ્મી ને. આ ડોગી ભાઈ જો હાર વાર કરમદા વીણવા આવે. પાણી છે અહીંયા મેકજો. નેલી ઓલી બાજુ બહુ છે. જો આમાં એલી બહુ મોટા મોટા છે. જો અહીંયા કેવા ટબ્બા દેવા છે. ટબ્બા કાળા કાળા છે. મસ્ત કાળા કાળા ડામર જેવ. આજુ નો દાચ્યો છોકરીઓ. મિત્રો પાસે આયા જનાવરની બહુ બીક છે. એટલે આમાં નાના છોકરા લઈને હારે આવ્યો હોય ને એટલે જનાવરની બહુ બીક છે. માતાજી રામાપીર બાપા કુળદેવી શ્રાવણમાં જનાવર નો આવવા દે. પહેલી વાર અમે આવ્યા છીએ. મારી બેન જો આ બગસરાની છે. આને કરમદા બહુ ભાવ. મને કે હાલ ભાઈ આપણે કરમદા ખાવા જવું જ છે. સોની આ જો ઓલી ડાળ રહી ને ત્યાં જો ને નિશાન બહુ જાજા છે. એટલે કહું છું કે કરમદા ખાવા છે. હું અત્યાર સુધી આ મારા 8-9 વર્ષ છે લગ્નના કોઈ દી કરમદા ખાવા આવ્યો નથી. આ પહેલી વાર છે. એટલે મિત્રો આવી રીતે જંગલમાં કંઈક રજા હોય ત્યારે આપણે ફરવા આવી બહુ મજા આવે. તમારો મેડમ જબલું લઈને આવે. આખું ભલે હો કે અધૂરું રહી જાહે. ટબ્બા જેવા હો સાવ ગયો ન કરી પાછા એવા ને એવા પાછા આમ. ઓ ભૂમિ કરમદા થોડાક સાવ છો ને તો વાંધો નહીં. ઓલા કાવ્યા બેન ને કરમદા બેન તમારથી નંબાય છે કરમદા. મારા દીકરાને કોઈક હાથમાં બેગ કરમદા દેજો. એટલે હું ચાલુ કીધું તું કરમદા વીણજો. કેવા આમ જા મારી બહુ આ ઉપર ઓલી ડાળ રહી ને એ થોડીક નીચી કરાવીજો. ઉપર તો આ ડાળમાં બહુ છે કરમદા. પછી હોટી લઈને આંબી લેવા. હું છે ને આ બધું જોતો હતો.
કાટા બહુ છે કાટા. જોઈએ વાઈન કરે કેવા છે કરમદા. આ બધું લુમખા છે હો. કરમદા છે કરમદા કઈ ઘટે નહીં એવા પણ કાંટા થોડા ખાવા જોશે. એમનું તો કરમદા નહીં મળે. કાસા કરમદા નું મિત્રો આથણું એવું થાય હો. મારા હાહરા અહીંયા છે કાસા કરમદા ના હાથ. આમ જો ઓલા પણ જો કેટલા બધા જો દેખાય. અહીંથી વહી જા અહીંથી આમ વહી જા. કરમદા છે મુલ્લક ના. જો મિત્રો કરમદા તો કેટલા છે અહીંયા. લુમખા હો મિત્રો. આમ જો કેટલા બધા કરમદા. જો આ બધા કરમદા છે મિત્રો. કેવા છે? અને તમે છે ને ત્યાં આજુ નો જાચ્યું આમ છે ઢૂહામાં લઈને વ્યાજ આવે ને તો અમને થઈ જાવ રૂપિયા વાળા. હાવ માન નાખે ડોહો થાય એવું. પણ એ જંગલ ખાતા વાળા બિચારા એમ નથી કહેતા કે તમે જંગલમાં જાવ એમ. હાલે બેન તાર મમ્મી પાસે રહેજો એકલી નો જાતી ને વહી જાય. સોનું ફૂઈ પાસે આવી આ બધું આવીએ છે સોની એ બાજુ. અહીંયા તને બતાવું કરમદા અહીંયા ભેગી. અહીંયા ખરીદા જો અહીંયા આગળ જો આગ ઓલીને બતાવ્યું. અહીંયા વહી જાય ને થોડીક બહુ છે કરમદા. ઉપર જો ઉપર લુમખા છે. ડાળ ખેંચી ને લાકડી આ થોડોક વિડીયો હું ઉતાર લઉં પછી આગળ હું આવું છું. હાલ બેન હાલ. હાથ પકડવો તો બેન. હાલો માર દીકરો હાલો. બસ વાગી નો આંખમાં હો. આંખમાં ઝીંઝવા વાગે નહીં ધ્યાન રાખજો. જો મિત્રો કરમદા બહુ ઝાઝા છે હો પણ વીણવામાં બહુ આળા સડે. આવા કરમદા છે જો ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે હો. આજ તો મજા પડી જવાની છે. કાંટા પણ બહુ વાગે એ જોવું પડે. જો હાથ છોલાઈ ગયા. કાંટા બહુ વાગે. કાંટા ખાવા હોય તો જ કરમદા ખાવાના નક્કર નાય. જો આ જંગલમાં બધા જો ફેલાઈ ગયા છે. અમારા બેન ને તો કીધું તું જબલું ઝાડ તારે નથી વીણવા. અમે બે માણા કાપી જવી બતાવી તો આમ પોળો આમ નીચે બેસીને આમ કઈ તો આમ કઈ તો ખરી આમ નીચે ઉતારી. જો આવા કરમદા કાળા મહી જેવા આમ જો મજા આવી જાય. લાડ બધા વીણવા છે ને તો વીણવા મળજો. હા આવા તો આમાં કરમદા છે જો મિત્રો. કોક હોય ને એમાં ધ્યાન નહીં દેવાનું. લુમખા હોય ને લુમખા ત્યાં જ જવાનું. તમારા ડોકી ભાઈ અહીંયા ઊભા છે. મારી ગાડી આમ પડી છે. ગાડી ભેગી લેતી જાય. ઓલી ડાળું ક્યાં ગઈ લાય તો. હો મિત્રો આવા લુમખા હોય તું ખાશો કે નહીં ખાઈ હો કરમદા તમ તારે ગળ્યા છે. અને કરમદા મિત્રો છે ને
ચાખીને લેવા પડે, કારણ કે આમાં ખાટા હોય, કોઈ ગળ્યા હોય, કેમ બોરડીમાં ખાટા મીઠા બોર હોય એવી રીતે ગળ્યા કરમદા હોય ને એ જ વીણવાના હોય. મસ્ત છે ને ગળ્યા? અય આલે આ લેતી જા તો હું ગાડી લેતો પડી નો દેવો તો લઈ લે કિંજુ માંડ વીણા છે. આવો ડોગી ભાઈ આવો, હાલો આપણે ગાડી લેતા આવ્યો, હાલો હાલ આપણે ગાડી લેતા આવ્યો, હાલ 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 હાલ. લો ભાઈ ડોગી ભાઈ મારી ભેગું નથી આવું, ઓલા ભેગું જવું. મિત્રો આવું છે કરમદા, જો આમ સેટા જ આવી છે. આ તો પેલી જ કરમદી હતી, તા અમને કિલો જેટલા મળી ગયા છે. હજી તો અમારે આખું જવાનું છે બહુ. એટલે મિત્રો આજ તો ઝાઝા બધા કરમદા વીણી લેવા છે. અને જો જંગલનું વિસ્તાર જો આમાં જનાવરે ભગવાન માતાજી કરીને જો અમને એ જ દુઆ કરું છું કે જનાવર ન મળે ને તો સારું એમ. કારણ કે નાના છોકરા છે ને એટલે લો આપણું બુલેટ અહીં પડ્યું છે, બુલેટ ઉપાડવી અને જાવી આમ આગળ. ઓલા બધા આમ જશે. ચાલો મિત્રો જો અહીંયા રાયણનું ઝાડવું છે, રાયણ મીઠી મીઠી લીંબોળી જેવી રાયણ આવે ને એનું ઝાડવું છે. મારા ઘરના એમ કહેતા હતા એ અહીંના હોય ને એટલે આ બાજુ દાડી અને એ બાજુ આવતા હોય ને એટલે એ કે અહીંયા રાયણું હોતે છે. એટલે મેં કીધું હાલ આપણે રાયણું ખાવા જઈએ. એટલે આ રાયણુંમાં પાંદડા સિવાય તો કાંઈ છે નહીં, કારણ કે અહીંયા બાજુમાં ગામ હોત છે એટલે રાયણું હોય તો હોય, કારણ કે અહીંયા રોડના કેળાના કાંઠે રાયણું ન હોય. એટલે આમાં રાયણ તો નથી, પણ જો આ બાજુ કરમદા છે. કરમદા તો બહુ ઝાઝા અમે વીણી લીધા છે, પણ મેં કીધું અમારી બેન જોવા પૂછડી સીટીઓ ભરતી ને પૂછડીમાં નકર બટકું ભલે હે. તો અમારા ઠેઠથી મારા સસરાના ગામથી ના જો આ ડોકી હારે આવ્યો છે ઠેઠથી ને હાથી થીર વાળા છે. આ ડોકી અમારા હારે આવ્યો છે ઠેઠ સુધી હો, ક્યાં એમની રેઢા નથી મીક્યા. આ છોકરીઓ જો અમારી થાકી ગઈ છે એટલે આ સાઈડે જો ઉવે છે. અમારે જો બુલેટ ગરમ થઈ ગયું સારું, તડકાનું ગરમ થઈ ગયું છે. પાણી બાણીની બધી સુવિધા છે. નાસ્તો લેતા આવ્યા છે. એટલે રાયણું તો નથી. અને અમે જો કરમદા આ બધું થોડાક વીણી લેવું, થોડાક કરમદા વીણી લેવી ને. હા એ અહીંયા જંગલમાં આવો ને એટલે બધું વાગે, કાંટા વાગે ને બધું વાગે. એટલે અમે બધા રાયણું ખાવા આવ્યા હતા. રાયણું કાંઈ છે નહીં કેળાના કાંઠે, એટલે આમ કદાચ જંગલમાં હોય. એટલે જો આ છોકરીઓ થાકી ગઈ છે. કાવ્યા બેન હાવ થાકી ગયા બેન. હવે આઈના હું તો રહેવું છે આપણે અહીં રોકાઈ જવું જંગલમાં? કેમ જાવું છે? જો હાવ જંગલ હો, મધગર છે. આ જો મારા ઘરના મારી બેન બે આવી ગયા છે. આ રાયણું ઉતારવા મળો તમે. હવે અમે બેઠા છવી ઠેઠથી ઘેરેથી ને રાયણું જખતી આવી. આમાં પાંદડા સિવાય કાંઈ નથી. અત્યારે રાયણની સિઝનમાં તને ખબર પડે કાંઈ રાયણની સિઝન છે કે નહીં? આ જો આ તરફાળી પાથરીને હુઈ ગયા, પાણી બાણી પી લ્યો. અને અહીંયા કાસા કરમદા છે, કાસા કરમદા છે ને એટલે આપણે કાસા થોડાક વીણી લેવી. અને તું કાસા કરમદા છે. હાલો મિત્રો તમને હું કાસા કરમદા બતાવું. તું હું ત્યાં લેવા ગઈ? ખાખરાને પાન લેવા એમાં કરમદાય ભરાય ને બહુ મસ્ત. તો મિત્રો અહીંયા પાકલ કરમદાય છે, પાકલ કરમદાય છે. જો લુમખા છે, જો પાકલ કરમદાય છે. તો અહીંયા હોત છે પાકલ કરમદા. પછી કાચા કરમદા છે, પાકલ છે, કાચા કરમદા. જો આ છે ને તમે ચાક રોટલી આરે મીઠામાં બોળીને ખાઓ અથવા મીઠામાં પલાળીને ખાટા પાણી પલાળીને આનું અથાણું બનાવો ને તોય મસ્ત થાય. ને કાચા તમે ખાવા ટાણે ખાવ ને તોય મજા આવે. એટલે કાચા આપણે પાકેલા તો ઘણા બધા વીણી લીધા છે,
પણ કાચા થોડાક વીણી લઈ, બહુ મજા આવશે ખાવાની. તો કાચા કરમદા કાક આવા લાગે. અમારી ફેમિલી જો બધા નાસ્તો કરવા બેસી જશે. જોઈ આવી કાક આવું છે મિત્રો, જંગલમાં તો આવી રીતે ફરવા આવો ને બહુ મજા આવો. તો આ કાક હું તમે નાસ્તામાં શું લાવ્યા છો? એટલે હવે આ તો જંગલમાં આગળ ખાવજ ને વાસ આવી છે ને એટલે તરત જ આવી છે ખાવા. કેળાની વેફર ને નાસ્તો કરી લેજે એલી, પછી ખાજી થોડોક. ખાવું ને ભૂખ નથી લાગી? લાગી છે ભૂખ? તને ખાટું મીઠું ખાવાનું મન થતું એટલે કરમદા ખાવા હોય તો ખાટા મીઠા. અમથા ડિલિવરીનું ટાણું હોય ને તો ઘણી બધી બાયુને આવું ખાટું બહુ ભાવે એટલે હું લેતા આવ્યો. મને ખબર જ નાસ્તો કરવા બેઠા છે. મને કોઈ તાણે નથી કરતું કે હાલો નાસ્તો ખાવાનું. હું તો હું હવે કે તમે કહો એમાં શું હવે ફાયદો? ભાઈ મિત્રો અહીંયા ગામ હોતે આવ્યું છે, જંગલની હાવ વસોવસ સાસઈ. જો આ ડુંગરા કેવા છે. અહીંથી જો આને અમારી વહુ ને અને અમારી બેન ને અહીંથી મારી વહુ ને અને મારી બેન ને બે ને હાલીને ઘેરે આવવાનું છે. આ છોકરાને અમે ગાડી લઈને, કારણ કે બધા એટલા જણા તો હામી નહીં. તોડું ને ટબા ટબા તો કેવા મસ્તી ના. છોકરીઓ તમે વીણવા તો જાવ. આમ જો કઈ ઘટે ને એવો કાસા કરમદા તોડવા છે. કાસા કરમદા આમ જો અહીંયા ઘટે નહીં એવા છે. બેન તું વીણશો ને? થોડા કરમદા વીણી લઈ મિત્રો. અને આ જંગલમાં અહીંયા જનાવરનું બહુ ધ્યાન રાખવું પડે. શું છું હે? ક્યાં? એટલે કઈ જનાવર હતું કે લે? એ છોકરાઓ તમે છે ને આમ વિયા જાવ તો ગાડીએ વિયા જાવ, આમ ગાડીમાં વિયા જાવ. ત્યાં આ બાજુ ઝીંઝવામાં ન આવતા. નકર આમાં પછી શું કરવું? હાલે તું જા વહી જા, હું મારી રીતે થોડાક તોડું છું. ગાડીએ બે દો જનાવર હોય આલા કરમદા લેતી જા. અને આ કી બાજુ જીવ કી બાજુ મિત્રો અહીંયા કાંક ધોડીને જ્યું છે. કંઈક જનાવર શું હોય નથી ખબર. પણ હવે આપણે કરમદા વીણવા નથી, કારણ કે આ બહુ કેવું જંગલ છે. તમે જોવો આ ઝીંઝવામાં આમાં જનાવર નાના નાના છોકરા છે, એટલે આપણે આ રહેવું નથી. હવે અમે ઘરે જ આવી છીએ, કારણ કે જો આમ જો આ ઝીંઝવામાં જનાવર બેઠા હોય. કાંઈક ધોડીને ગયું, હું ધોડીને ગયું ની કંઈ ખબર નથી મિત્રો. એટલે હવે છે ને છોકરાઓને ગાડી પાસે મોકલી દીધા છે. એટલે હવે કાસા કરમદા હવે નથી વીણવા. એટલે અમે જ આવી છીએ. કાંઈ દેખાતું તો નથી, પણ તોય આપણે છે ને હવે નથી વીણવા, હવે જવું છે. ચાલો મિત્રો, હવે અમે ઘેરે જ આવી છીએ. હવે તમે છે ને આ બધે જાતા ને આપણે હવે ઘેર જવું છે ને, એટલે હવે નથી વીણવા. કારણ કે આ નાના છોકરાને કાંક નહીં જનાવર કાંક આવ્યું હોય તો. હા તો સારું, હાલો ચાલો મિત્રો હવે જાવી છીએ ઘેરે. ચાલો હવે ઘેરે વી આવ્યા છે. મોઢું બેન જો તડકો લાગ્યો, બેને મોઢું જોઈ લીધું. જો મારે બેન તરબૂચ ખાવા માંડ્યા. થાકી ગયા ને બેન? હે બેન થાકી ગયા ને? તો એટલા કરમદા ઉતાર્યા છે. કાચા કરમદા પાકલ. ચાલો મિત્રો, અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.